અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલ કામનાથ ડેમ શહેર માટે જીવાદોરી જેવું કામ પણ કરી રહ્યો છે. ઠેબી ને વડી નદીમાંથી આવતું પાણી મોટા પ્રમાણમાં આ ડેમમાં સંગ્રહી શકાય છે. પરંતુ આ વખતે કામનાથ ડેમ જાણે અમરેલીના લોકો માટે નકામો બની ગયો છે. ડેમનું પાણી બંધિયાર અને દૂષિત બની ગયું છે, કારણ કે તેના પર ખૂબ જ ટૂંકા ગાળામાં ગાંડી વેલે સામ્રાજ્ય જમાવી દીધું છે. આ વેલ હટાવી જળાશયને સ્વચ્છ કોણ બનાવશે તે મોટો પ્રશ્ન છે. ત્યારે ગાંડી વેલ હટાવો, લોકોને બીમારીથી બચાવો નામનો સંદેશો આપતા લોકોએ વિરોધ કરી રહ્યા છે. આ વેલ હટાવી જળાશયને સ્વચ્છ કોણ બનાવશે તે મોટો પ્રશ્ન છે. કામનાથ ડેમમાં ઉગેલી આ વનસ્પતિને તેની વધવાની અસાધારણ ઝડપના કારણે લોકો ગાંડી વેલ તરીકે ઓળખે છે. મોટા પાંદડાવાળી આ જાતિ નાળો અથવા કુંભ કે કુંભી તરીકે પણ ઓળખાય છે, જે વિદેશી વનસ્પતિ છે. ગાંડા બાવળની માફત આ વનસ્પતિ પણ ફેલાયા જ કરે છે. અમરેલી શહેરમાં ઠેબી નદીમાં એટલી બધી ગાંડી વેલનો ઉપદ્રવ વધી ગયો છે કે અહીંયા રોડ ઉપરથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. રોગચાળાની ભીતિ છે. ટાઇફોઇડ ને ડેન્ગ્યુ જેવા જીવલેણ હુમલાઓ જેમ મચ્છરોના થઈ રહ્યા છે, એવી જ પરિસ્થિતિમાં અમરેલી શહેરની જનતા પસાર થઈ રહી છે. અમે કાયમી કઈ અવર જવર અમારે કાયમી દિવસ દરમિયાન 4 થી 5 વાર અવર જવર રહેતી હોય, અને સાંજના સમયે જો કે 5 થી 6 ના ગાળામાં, 6 થી 7 ના ગાળામાં જો નીચેના પુલ ઉપરથી જો અમે પસાર થાય તો મચ્છરોના એટલા ઝુંડ એટલે ઘેરા ને ઘેરા આવે કે તમારી આંખ તો હું મોઢું ખોલો તો મોઢામાં 10-12 મચ્છર ઘરી જાય. અત્યારે કામનાથ મંદિરે તમે આવો ત્યારે તમને એટલા બધા મુશ્કેલીમાં પસાર થવું પડે કે તમે વાત કરો તો કે મુશ્કેલી શું કે આજના સમયમાં વર્ષોથી કામનાથ મહાદેવ મંદિરના ડેમની અંદર જે સરસ મજાનું તળાવ બનાવેલું છે, એની અંદર અત્યારે ટોટલ ગાંડીવેલનું સામ્રાજ્ય છે. જે ગાંડીવેલ અતિશય મચ્છર માણસોના ભોગ લે છે, ઢોર ઢાખર કૂતરા બધું એની અંદર જ પજરાવામાં આવે છે. અને એની હિસાબે ચારે પર રહેવાવાળા માણસોને અસહ્ય દુર્ગંધ અને રોગચાળાનો સતત ભય. ગયા વર્ષે અમરેલીના કામનાથ ડેમમાં આ પ્રશ્ન જોવા મળ્યો ન હતો. ચાલુ સાલે ચોમાસા બાદ ડેમના એક ખૂણામાં આ વેલની શરૂઆત થઈ હતી. કુદરતી રીતે જ આ વેલમાં આગળ વધવાની એવી ખૂબી છે કે જોતજોતામાં આખા કામનાથ સરોવર પર તે છવાઈ ગઈ હતી, જેના પરિણામે ડેમની ઉપરની જળસપાટી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. આ કારણે જ અહીં ચાલુ સાલે શિયાળામાં વિદેશી પ્રવાસી પક્ષીઓ પણ આવ્યા ન હતા. મચ્છરોનો પણ ભયંકર ઉપદ્રવ અહીં થયો છે. જળાશયના પર્યાવરણ અને પાણીને દૂષિત કરે છે ગાંડીવેલ અથવા નાળો નામની આ વનસ્પતિ. જળાશયમાં કમળ, જીતેલા, શિંગોડા, લોળ, બાવચી જેવી વનસ્પતિઓને થવા દેતી નથી. માછલી, નાના જંતુ, વાણિયા વગેરે જીવોને તે રહેવા દેતી નથી. જળાશયના પર્યાવરણને તે ખતમ કરી નાખે છે. તેનો બધો ઓક્સિજન આ વનસ્પતિ વાપરતી હોય, અન્ય કંઈ થઈ શકતું નથી. તેના પાન નીચે મચ્છરો પણ ખૂબ ફૂલે ફાલે છે, જેથી શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ભય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દી ટીવી.